દિલ્હી એનસીઆરમાં મંગળવારે સાંજે પ્રી મોન્સૂન સિઝનના પ્રથમ જોરદાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો અને બપોરના સમયે ગરમી અને ભેજવાળો હતો. બપોરના સમયે ઘેરા વાદળો એકઠા થઈ ગયા હતા અને તેની પછી જોરદાર વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો. એકંદરે હવામાને અનેક રંગો દર્શાવ્યા હતા. બપોર 3 વાગ્યા પછી દિલ્હી એનસીઆરમાં કાળા વાદળો દેખાયા લાગ્યા અને આ પછી 5 વાગ્યા સુધીમાં સાંજના 7 વાગ્યા જેટલું અંધેરું થઈ ગયું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. તૂફાન દરમિયાન પવનની ગતિ પાલમમાં 47 કિલોમીટર પ્રતિ કલાક અને સફદરજંગમાં 28 કિલોમીટર પ્રતિ કલાકની હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાન અને વરસાદની કોઈ શક્યતા નથી. પવન જોરદાર રહેશે. બુધવારે પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. બુધવારે આંશિક વાદળો રહી શકે છે. જોરદાર પવન ફૂંકાશે. તેમની સ્પીડ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે. 25મી એપ્રિલે હવામાન સાફ થશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. 26મી એપ્રિલ આકાશ આંશિક વાદળછાયું રહેશે. જોરદાર પવન ફૂંકાશે. તેમની ઝડપ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે. 27 અને 28મી એપ્રિલે આકાશ આંશિક વાદળછાયું રહેશે. 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 24 થી 25 ડિગ્રી રહી શકે છે. 29મી એપ્રિલની વાત કરીએ તો આંશિક વાદળો રહેશે. 25 થી 35 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.